કોઈ પૂછે કેટલા કોન્ટિનેન્ટ તો શું બોલવાનું? 7. 7 એટલે थालापुरी से एलिस भाई के आगे कुछ बोला क्यों नहीं? अरे एलिस भाई के आगे कोई बोल सकता है क्या? एलिस भाई खोटी फोड़ा खावानी થઈ હારો હારો અહીંયા જ બેહી ગયો તો કરી ભણવા. શું ભણેલા? એસએસ નું ફૂલ સોશિયલ સાયન્સ આવે. હા બરાબર છે બરાબર. હોશિયાર તો છે તું. ખોટું બોલે પણ કોન્ફિડન્સ તો ફૂલ હોય. ના ના બરાબર છે સોશિયલ. અરે અચ્છા કોપી કરીને બોલે છે. હા તો એ તો સોશિયલ સ્ટડી લખેલું છે ત્યાં. ગુજરાતનું કેપિટલ રાજસ્થાન છે. ચોપડી મૂકી દે બકા. ગુજરાતનું કેપિટલ રાજસ્થાન. ચાલ હું તને કેપિટલ પૂછું. ચાલ ગુજરાતનું કેપિટલ રાજસ્થાનનું કેપિટલ જયપુર. પછી ઉત્તર પ્રદેશનું કેપિટલ ચાલ અંચાયડા વાંચે જ છે. લખનઉ બરાબર. મણિપુર એ માપમાં નથી. હવે તું ગોતી લે ગોતી લે. ભગીરથનું કેપિટલ કમલા સાગર ને કમલા રાવી બોલ મણિપુરનું. હું ભૂલી ગયો મણિપુરનું તો. હા ત્યાં જ છે. હા બસ ત્યાં નીચે. હજુ નીચે જા. હા બસ ત્યાં જો મણિપુર મિઝોરમ લખ્યું હશે. શું છે? હા તો ગાયન લા એ ભણવાન કર ને ભાઈ છોરેવાળી. એલવી જામાં એનું કરિયર બનાવીને બેઠો છે. ભણવા તારે બનાવવાનું છે. એ સિસ્ટમ પાડ દેંગે. પેલે તું લેવા દો. હા મણિપુર એમથી અગરતલા એવું કંઈ હશે. મેઘાલય નીચે. મિઝોરમ મળ્યું. મિઝોરમ ને મણિપુર આજુબાજુમાં હશે. જો ઓડિશા મળ્યું ને એની ઉપર. શું છે? રીસ પાણવાની હોય. છત્તીસગઢ હશે. હા છત્તીસગઢની બાજુમાં જો. વેસ્ટ બેંગાલની નીચે જો એકદમ થોડીક સાઈડમાં. ના ના વેસ્ટ બેંગાલની બાજુમાં જો એક દરિયો છે. દરિયાની આ બાજુ જો ઉપર. હા દરિયાની આ બાજુ. અહીં લઈ આય. કૂદી નથી આવતું. જબડો તે બાયપાસ કાઢ્યો. આવી રહ્યો જો. આ ત્રિપુરા. આ મણિપુર છે. કેપિટલ શું છે એનું જોતો? અલા અહીં વંચાય છે ભાઈ. અહીં આવીને લાઇટમાં જઈને જો. ગાંડો. શું છે કેપિટલ? મણિપુરનું કેપિટલ ખબર હતી ને? આવ્યો એસએસ. કેનેડા જવાનો છો તું? યસ આઈ એમ આસ્કિંગ ટુ ધ વન ઓફ માય ફ્રેન્ડ હુ ઇઝ ગોઈંગ કેનેડા. શું છે? એઝવાલ ના હોય. અગરતલા છે. ઇમ્ફાલ. હા ઇમ્ફાલ. સોરી. હા મણિપુરનું કેપિટલ એ જ છે. ઇમ્ફાલ. બે શું છે? ઇમ્ફાલ. અને મિઝોરમનું ત્રિપુરા. જો તો શું છે? ત્રિપુરા છે ખરેખર. મેઘાલયનું મેઘાલય. એ આત્મારામ મેઘારામ વાળી. મેઘાલય. હા બસ ત્યાં કોઈમાં હશે. કોઈમાં જો મળ્યું મેઘાલયનું. હા એ મેઘાલયનું છે. સમજો. કેરલાનું નીચે સૌથી નીચે
એની હા હા શું છે એનું ત્રિપ્રામ એવું કંઈ નામ છે. ત્રિવંતીપુરમ એવું કંઈક હશે હા. એ જ છે એવું જ છે ને એ જ છે ને કેરલા ત્રિવનંતપુરમ તમિલનાડુનું ચેન્નઈ, ચેન્નઈ હા પોંડિચેરી અને કોલકાતા. એ કોલકાતા ના હોય ના હોય ગાડા ના છે શ્રીલંકાનું બે કેપિટલ છે ચેન્નઈ, પોંડિચેરી અને આ કોલકાતા. ના હોય ખાલી ચેન્નઈ હશે આ તમિલનાડુ ચેન્નઈ છે. હા શ્રીલંકાનું તો કશું જ નહીં. શ્રીલંકાનું બે છે શ્રીલંકા નીચે છે જ એક તો કોલંબિયા છે બીજું ખબર નહીં બીજું ભૂલી ગયો નામ અહીંયા આંદામાન નિકોબારનું શું? અંદમાન નિકોબારનું અરે પોર્ટ બેલ્સ. હા હા પોર્ટ બેયર્સ એવું કંઈ છે માલદીવ્સનું. માલદીવ્સ ના હોય મેપમાં ગાંડા છે માલદીવ્સ લક્ષદ્વીપ. હા લક્ષદ્વીપ અને આ રહ્યું માલદીવ્સ. માલદીવ્સ છે આ રહ્યું. માલદીવ્સ બી છે માલદીવ્સ ઇન્ડિયામાં ના આવે જો આ કે એ વી આ લક્ષદ્વીપ. કેનેડાનું કેપિટલ બોલ કેનેડાનું બોલ કેપિટલ હવે તું જે તને તો ખબર જ હશે હા તો ભાઈ જવાના છે એ મેં બ્રેમ્પટન સરદારજીને બોલો તારા ઓય પાપાજી એનું છે કેનેડાનું બોલ ઓટાવા ઓતાવા. હા ઓટાવા બરાબર જાપાનનું હો? અમેરિકાનું અમેરિકા ક્યાંથી ગયો? તું બોલ ચાલ હું તો પૂછું અને હવે બંને બોલો ચલો અમેરિકાનું જાપાનનું તો બોલ. અમેરિકાનું બોલ હું ગયો ક્યાં છું? તો મને ક્યાંથી ખબર? બોલે ખુશ હું બી ક્યાં મેં જાઉં વર્લ્ડ મેપ છે. મેં વર્લ્ડ મેપ છે. એ વર્લ્ડ મેં પડી અમેરિકા નથી ખબર દુબઈનું સોરી દુબઈ થોડી કન્ટ્રીનું નામ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અરબ યુએઈનું UAE એ શું છે મારે? યુએઈનું શું છે બે કેપિટલ લક્ષદ્વીપ મસ્ત દેખાય ને? લક્ષદ્વીપ પછી દીવ દમણ દાદરા નગરનું હવે ખુલ્લામાંથી કે અહીંયા ચીમામાંથી કે ખુલ્લામાંથી કહું બિહારનું એમ તો જવું નથી બિહાર પણ તો બી જોઈ લે જિંદગીમાં ક્યારે જવાની જરૂરત પડશે નહીં પંજાબનું મળી ગયું પણ બિહારનું મળ્યું. કોલકાતા મળ્યું તો બંગાળ કોલકાતા બી નહીં મળ્યું. બિહાર મળ્યું. હા હા સાબાસ નેપાળનું નેપાળનું તો આ સિક્કિમ. સિક્કિમ નહીં નેપાળ ગાનાટોક. ગંગટોક એ શું છે ગેંગટોક કે એવું કંઈક છે એ તો સિક્કિમનું છે એ સિક્કિમનું નથી. સિક્કિમનું તો ભૂતાન. ભૂતાન તો કન્ટ્રી છે બીજી તો કન્ટ્રી આમાં કેમ છે? હા નેપાળમાં ગધેડા તારું એટીએમ જો એટીએમમાં તો વાંચ નેપાળમાં ઓય નેપાળનું કેપિટલ બોલ નેપાળનું. નેપાળ પોતે જ કેપિટલ છે નેપાળ કન્ટ્રી છે ગોળ ગાનાટોક. એ તો સિક્કિમનું છે ટીથી બોલ 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 હવે સિક્કમ છોડ. નેપાળનું કેપિટલ બોલ નેપાળ જો પટનાની ઉપર હશે માન્યતાની ઉપર હશે જો એ પટના ક્યાં જવાનું? ભાઈ યુ આર વાયરલ ઇન માય ફ્રેન્ડ તો બ્રો યુ આર ગોઈંગ કેનેડા યુ ડોન્ટ નો પટના. પટનાની ઉપર જ જો નેપાળ છે નેપાળ હા. નેપાળનું કેપિટલ બોલ ગાંગટોક. ગંગટોક નથી યાર ગાડ પર ટોકું જો નેપાળનું કેપિટલ જો ચાલ હવે ક્યાં જવાનું? લાય બતાવ તો તને નેપાળ અહીંયા અરે છુટ્ટામાંથી ગયા. અલા ગાંધડા આટલું મોટું નેપાળ તને નથી દેખાતું આ શું લખ્યું છે નેપાળનું કેપિટલ નેપાળ. નેપાળનું કેપિટલ નેપાળ. નેપાળ લખેલું છે તો અહીંયા હશે ને નેપાળ ગોતતો જ નથી ચેન્નઈ. ગાડ પર ટોક એ તો ગંડટોક કઈ છે છોડ હવે આજ ખુલ્લામાંથી જ કે ચાલ. ગુજરાતનું બોલ ચાલ એ તો ગાંધીનગર. મહારાષ્ટ્રનું બોલ ચાલ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું શું છે મુંબઈ છે હા મુંબઈ છે જવું જોઈએ પાકું કેમ કે મુંબઈમાં મહારાષ્ટ્રીય બહુ છે. તારે લેસન કયું કરવાનું છે એ બોલ ને પેલા ચેપ્ટર 3 શું છે ચેપ્ટરનું નામ એ મારા એક્ઝામમાં કયા લેસન કરવાના છે? અત્યારે શું વાંચવાનો છે એ મારે તો હું તને શીખવાડું. મને જ નહીં ખબર. તો તું બુક ખોલીને કેમ બેઠો છે અરે હવે હું મારું ચેપ્ટર વિચારું. ચેપ્ટર હજી હોમવર્કમાં શું છે એ જ નથી ખબર ને 6 અને 2 હા 6 ખોલ શું છે મારે પહેલા 2 કરીએ તો લે ચાલ 2 ખોલ
અને મૂળ બનાવી દીધું બે કાન શું છે અર્થ છે અર્થ છે બે કાન બનાવી દીધા આ બનાવી દીધી પગ બનાવી દીધી હાથ બનાવી ચલ હું શીખવાડું તને વાંચવાનું શું છે એ બોલ વાંચા નહીં આ બધું લખવાનું લખવાનું અરે લખીશ તો યાદ તો હોવું જોઈએ લખી તું વર્ષો લખવાનું હોય હા જોતો કરી ટ્યુશનના ટીચરને ફોન કરું મારો જો નંબર છે ને અલા અહીંયા વિડીયો રેકોર્ડ થાય છે ભાઈ આ કહી દેજે કે આવું કરે છે પ્રૂફ સબૂત સાથે જ આપણે ચાલીએ અલા નથી રેકોર્ડ નાટક કરવું લાય ચલ બતાય શું લખવાનું છે અક્ષર તો જોયેલા ઢેડ વાઘરી જેવા જો મારું મેથ્સમાં જો બધું રાઈટ પડે આ બાજુનું હતા ને આ બાજુ આ બાજુ એ બાજુનું આ શું લખ્યું છે આ પાછળ ફેરવતો આ બધા રાઈટ પાછળ આ ફેરવ આ શું છે આ આ બધા પપ્પા જે મને નતો આવડતું ને, પપ્પા જેમ કે 40 માંથી આપણે આન્સર લાવવો હોય 250 તો આપણે 5 મલ્ટીપ્લાય 40 કરીએ તો 200 મતલબ 200 ના થાય 40 અહીંયા શું છે સાથે 2 વાગ્યા જ આપણે નીકળીએ યાર હવે તું બોલ તારા ઘરે લેટ થાય છે આવતા હોય તો મળી લે પછી બીજું શું કહું 1 વાગ્યાનું કહેતા હતા પછી એમને થશે કે હું આવ્યો તો મળ્યો નહીં કરી એટલે પેલા જોઈ લે આ ફાડીનના મગલાઈ કોણ છે શું છે ફાડીનના મગલાઈ શું લખ્યું છે ફ્રેડિનલ મગલાઈ મેગલેન્ડ રેડિનલ વ્યાકરણ એટલે એ તો નામ છે બે દારૂ ફેર્ડિનાન્ડ મેગલેન્ડ ઓર્થેજનો બનાવ્યો છે એ કોણ છે અર્થ આર્યુ ફેર્ડિનાન્ડ બોલો મેગલેન્ડ શું કે અર્થ જેને બનાવ્યું હશે જો આર્યુ હોય એ તો વિષ્ણુ ભગવાન આવે આર્યુ હોય અર્થ બનાવ્યો તો વિષ્ણુ ભગવાન ના આવે ને? આર્યુ બુદ્ધો કોણ બુડ્ઢો એ ફેર્ડિનાન્ડ બધું મગલાઈ. ખોટું બતાવે છે એ આન્સરમાં નથી ભાઈ અર્થ બનાવી છે વિષ્ણુ તું મને ભગવાન કંઈક આપણે રામ ભગવાન માટેનું ભણો એ આપણે બધું હિન્દુ છીએ ઓલો તો દાઢી બનાવી આપણે એક સેકન્ડ આપણે શું હતું નવરાત્રિમાં છે ને અમારે રામનું સોંગ આવ્યું હતું ને આખો ઝંડો લઈને દોડ્યો હતું શાબાશ ચલો હવે ભણવા ઉપર આવતા રહો પાછા પણ અત્યારે જે છે આ શું લખ્યું છે ધ લાર્જ તો ભણવો જ પડશે ધ લાર્જ એરિયા ઓફ લેન્ડ ઓન ધ અર્થ સરફેસ આર કોલ્ડ કોન્ટિનેન્ટ્સ શાબાશ કોન્ટિનેન્ટ્સ કોન્ટિનેન્ટ્સ મતલબ મોટો લાર્જ ઓન ફ્લેટ હોય ને હા શાબાશ અને કેટલા કોન્ટિનેન્ટ છે આપણા વર્લ્ડમાં કેટલા 7 છે ને 7 કોન્ટિનેન્ટ સૌથી મોટો કોન્ટિનેન્ટ કોન્ટિનેન્ટ સૌથી મોટો કોન્ટિનેન્ટ શું છે પહેલી મને ખબર સૌથી મોટો કોન્ટિનેન્ટ નાम क्या है तुम्हारा भूपेंद्र जोगी कहाँ गयो यूएस में बहुत सारा नाम बताइए भूपेंद्र जोगी। आपको 15 कौन सा सब्जेक्ट पसंद था कॉन्टिनेंट आए सब्जेक्ट बैगन बैगन अरे सब्जेक्ट पढ़े मैं कॉमर्स फील्ड साइंस फील्ड में नाम बताइए नाम बताइए साइंस भूपेंद्र जोगी साइंस फील्ड में क्यों पढ़े भाई ने बोला था नाम बताइए भूपेंद्र जोगी अरे भाई का नाम बताइए एल्विस भाई अच्छा तो आपने एल्विस भाई के आगे कुछ बोला क्यों नहीं अरे एल्विस भाई के आगे कोई बोल सकता है क्या एल्विस भाई राजस्थान कॉन्टिनेंट बना राजस्थान में कॉन्टिनेंट बना है वो जाड़ी बुद्धि ना लाइट चालू करो રાજસ્થાનમાં ઓલું છે ને શું 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 છે સિટી પેલેસ ડેઝર્ટ હા તો ડેઝર્ટ કોન્ટિનેન્ટ ના હોય ડેઝર્ટ એટલે ઓલી કેક હો કેક બનશે ડેઝર્ટ કોન્ટિનેન્ટ કેટલા છે 7 મનસી ખબર એક બી કોન્ટિનેન્ટ 7 હું શું કહું છું હા 7 છે તો કોઈ પૂછે કે કેટલા કોન્ટિનેન્ટ તો શું બોલવાનું 7 7 7 એટલે થાલાપુરી છે ખુશ રોનાલ્ડો 7 એટલે ધોની થાલાપુરી છે આલા પર લીધો અરે મને ખબર છે ઓ 7 એટલે સેવન એટલે રોનાલ્ડો પેલો એમ નહીં બતાડો જો આ ભણવાનું મૂકીને આ 7 એટલે ભણવાનું અરે એક્ઝામ પડશે ભાઈ રેવા દે ના કરી અડધર ઝૂ પણ એને એ મેચ જીતે ત્યારે શું કરે શાબાશ હા હવે આવતો રે નામ હશે બીજું પડી જઈશ લાય બસ તમારા જોડે વિડીયો કોલ કરું છું આ બધું શું ઓય ચાલ કોન્ટિનેન્ટ બતાય સૌથી એમ્બાપ્પે બને છે આ તો જોતો કરી ઓ પડવા ઓય સૌથી મોટું કોન્ટિનેન્ટ કયું છે
મોટું કોન્ટિનેન્ટ મને ખબર છે કયું છે કોન્ટિનેન્ટનું સ્પેલિંગ બહુ મોટું છે બોલ હા બોલ બોલ કોન્ટિનેન્ટનો સ્પેલિંગ CONTINENTS NTS હા NATS કે NTS NTS NENTS આવે NENTS NTS NENTS ENTS NENTS અરે છે જ નહીં આમાં એવું કંઈ અલા કોન્ટિનેન્ટમાં સ્પેલિંગ જો CONTINENTS હા મને લાગ્યું આમાં ખોટું છે મેં ચોપડી બનાવી છે બરાબર સૌથી મોટો કોન્ટિનેન્ટ હા હવે લખવા દે ને ભાઈ કેટલા કોન્ટિનેન્ટ ટોટલ ટોટલ હા એક તો ડેઝર્ટ 14 ડેઝર્ટ ને કોન્ટિનેન્ટ બોલે છે આપણે ડેઝર્ટ છે ને હું કઈ ડેઝર્ટની વાત કરું છું કે ઓલું ખાવાનું કેક ને એ બધું આવે ને એ ડેઝર્ટ કોન્ટિનેન્ટ બોલ ને કેટલા કોન્ટિનેન્ટ અત્યારે જ બતાવ્યું મેં સાત યસ તાલાપુરા ફૂડ રીઝન આઈટમ ફૂડ આઈટમ મારી ફૂડ આઈટમ 7 છે એક બર્ગર પીઝા ફ્રેન્ચ ફ્રાય અને આ ડેઝર્ટમાં ઓલું વોફલ અને એનથી જોઈને વેફર અને કેટલું બધું ફ્રાઈડ મોમોસ બસ બસ 7 થઈ ગયા થાલાપુરા રીઝન ચાલો પડવાનું ચાલુ ફ્રાઈડ મોમોસ ખાવા ફ્રાઈડ મોમોસ એ ચાલ ચાલ ફ્રાઈડે આપણે સૌથી વધારે શું કહીએ તળેલું ઓય અત્યારે લખવાનું ચાલુ નથી કર્યું આને જોઈ લે FR લખી દીધું એ પાર લખ્યું છે ખાલી સૌથી મોટો કોન્ટિનેન્ટ આપણો દેશ રશિયા રશિયા રશિયામાં શું આપણે રસ કરે બધા રશિયા કોણ તો સૌથી વધારે આપણે શેરડીનો રસ મળે શેરડીનો રસ ના મળે બીજું રસ આ બિયર પીધું હતું હમણાં રાજસ્થાનમાં મેં તો ડ્રેઝર પીધું હતું તો આના પપ્પાને ખબર ના પડી બિયર પીધું હતું બસ અમે એમ હોટલમાં બિયર તો મેં પીધું હતું પૂછો ને હે ને બે તારી ઉંમર છે બિયર પીવાની એક સીપ પીધો ને એના પછી એનું માથું ભમવા માંડ્યું હતું આખો દાડો ઊંઘી ગયો હતો હા, અને ઓલું પીધું હતું બ્રેઝર લખવાનું ચાલુ કર ને ભાઈ બ્રેઝર હા હા ઓકે ઓકે લખવાનું ચાલુ કર સૌથી મોટું કોન્ટિનેન્ટ કયું અત્યારે કીધું મેં આપણે ઓલી રાસ રમીએ ને એ રાસ રશિયા યાર હવે લખવા દે ને યાર ટીચર કહે છે ને કે કેમ ના હારા, કરું ટીચર એને રાસ રમાડશે પછી આને લખવાનું મેટર વધારે યાદ ભલે ના કેન્ડિયન જેમ ટપાહર થઈ હા જો હેન્ડરાઇટિંગ તો ઢેડા જેવા ચાલુ થઈ ગયા છે અરે અત્યારે હું લખું શું કહેતો હતો ટ્યુશન છોડા પ્રદીપ ડેડો તેથી ટ્યુશન છોડાવવાનું હરિયો ઢેડો તો પ્રદીપ થોડી ઢેડો હરિયો ડેડો આ તેથી ટ્યુશન છોડાવવાનું તો ક્યાં જઈશ ઘરે ભણીશ તારી માં ભણાવશે તને મેં વિચારીશ હવે જિંદગીમાં કેટલા અને હા ઓકે ડન સોરી વગર તો કઈ આવડતું નહીં ત્રીજા અંગ્રેજીમાં ઓ ભાઈ ત્રીજા ધોરણમાં કેટલું ડિસિઝન લે છે જો બીજી વારની એક્ઝામમાં મેથ્સમાં 15 માર્ક આયા હતા શું કીધું 10મી શું કીધું જોયું 10મી ફેલ છે તો બંધ કર હવે વિડિયો શૂટિંગ આપણે નીકળીએ ચાલ તારું વિડીયો સેટિંગ બંધ કરું છું કે 10મી ફેલ છે બીજી વારની એક્ઝામમાં 15 માર્ક હવે લખવા દે હા લખ બહુ બીજા ચંચલ મનનું છે ભટકી જાય છે કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત થાય ને તો મૂકીને પછી વાતમાં ઘૂસી જાય છે જો પહેલા 3 અક્ષર કર્સિવમાં પછી સાદા એન્ડ પછી પાછા પહેલી લાઈનમાં આવશે ને એટલે પાછા કર્સિવ થશે પછી પાછા સાદા થઈ જશે પેલો અક્ષર કરશું અને પછી તો તું જો રશિયાના સ્પેલિંગમાં આર અહીંયા હશે તો યુ ત્યાં હશે બીજા પેજ પર આ ઉપર નીચે જો ટ્રાય કેવી રીતે થાય પહેલા ટેપ હો, કરીને પછી ફરી લખવાનું મૂકી દીધું ને કીધું ને બહુ ચંચલ મન પેડિંગ ના મગા मन बहुत चंचल होता है मन बहुत भटक रहे हैं मान्यता को समझाना पड़ेगा थोड़ा ध्यान रखे तुम्हारे ऊपर चलो જઈએ હમણાં કહેતો તો જવાનું છે ને હવે કે છે ડીડીએ બહુ ચંચલ મને લખવાનું કર ને ભાઈ હળી કરે છે લખવાનું સિવાય બધું કર્યું છે તો
બંધ કરો